આજની તારીખે ભારતીય રેલવે આધુનિક ટેકનોલોજી સાથે ટ્રેન દોડાવી રહ્યું છે. એમાં પણ સેમી હાઈ સ્પીડ અને હાઈ સ્પીડ ટ્રેન તેજ ગતિથી પાટા પર સરકી રહી છે. એમાંથી એક છે વંદે ભારત ટ્રેન એક્સપ્રેસ અને બીજી છે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન. આ બંનેમાં કઈ ટ્રેનની સ્પીડ વધારે છે અને ભાડાની સરખામણીમાં કઈ ટ્રેનનું ભાડું વધારે છે તેના વિશે તમને જણાવીએ. પીએમ મોદીએ વર્ષ 2019માં નવી દિલ્હી અને વારાણસી વચ્ચે પહેલી વંદે ભારત ટ્રેનની લીલી ઝંડી આપી હતી. તેની સામે વર્ષ 2023ના એન્ડમાં અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન લોન્ચ કરવામાં આવી. વંદે ભારત અને અમૃત ભારત બંને ટ્રેનો ભારતમાં સૌથી તેજ ગતિથી દોડનારી ટ્રેનોમાંની એક છે. પરંતુ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશમાં સૌથી ઝડપી દોડનારી ટ્રેન છે. આ ટ્રેનની ટોપ સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ સિવાય અમૃત ભારત ટ્રેનની સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાકની છે. સાથે જ અમૃત ભારત ટ્રેનનું ભાડું વંદે ભારત ટ્રેનની તુલનામાં ઘણું ઓછું છે. જો કે બંને ટ્રેનની સુવિધા અને મુસાફરી જબરદસ્ત છે. સૌથી છેલ્લે તમને જણાવી દઈએ કે ભારતીય રેલવે એશિયામાં બીજા નંબરનું અને વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે અને દરરોજ લાખોની સંખ્યામાં લોકો ટ્રેન મારફતે મુસાફરી કરે છે.